મિત્રો વાત કરવી છે અંજાર તાલુકાના મોડોદર ગામની। આપણે ઘણી વખત એવો વિચાર આવતો હોય છે કે સરકારી તંત્ર બરાબર કામ નથી કરતું, ચૂંટાયેલા પ્રતિનિધિઓ બરાબર કામ નથી કરતા, જે સરકારમાં રહેલા અધિકારીઓ છે જેની ફરજ આવતી હોય છે એ પણ પોતાનું કામ વ્યવસ્થિત નથી કરતા। એવું આપણે ક્યારે લાગવા માંડે કે જ્યારે આપણે લડવાનું બંધ કરી નાખીએ, આપણે કાંઈ પણ બોલવાનું કે આપણે જે મૂળભૂત અધિકારો મળ્યા છે એને આપણે સાઈડમાં મૂકી અને ફક્ત એવા વિચાર કરીને ત્યારે સફળતા નથી મળતી। પરંતુ આ ગામના જે લોકો છે, અંજાર તાલુકાના મોડોદર ગામના લોકો, એ ફક્ત લડ્યા જ નહીં, પરંતુ જ્યાં સુધી ન્યાય ન મળ્યો ત્યાં સુધી ખડે પગે ઉભા રહ્યા। જોઈ શકો છો ગામના લોકોના દ્રશ્યો છે। હવે મારે વાત કરવી છે આ ગામમાં આવેલી કંપનીની, જેનું નામ છે સિલોલ પ્રાઇવેટ લિમિટેડ, વરસામેડી સીમમાં આવેલી કંપની શ્રીદત્ત, અને એક અજાપર સીમમાં આવેલી કંપની મહેશ ઓઇલ મિલ કરીને। અનેક ટાઈમથી અનેક, તમે બાજુમાં જોઈ શકો છો અહીંયા કંપનીનું તમને ફેક્ટરી દેખાતી હશે દ્રશ્યોમાં, ઝૂમ કરું, આ જોઈ શકો છો આ ફેક્ટરી છે। હવે અનેક ટાઈમથી આ ફેક્ટરીઓ દ્વારા આ ગામનું તળાવ છે, અને તળાવમાં વારંવાર જ્યારે સિઝનનો વરસાદની શરૂઆત થતી હોય ત્યારે કેમિકલ યુક્ત પાણી એની અંદર નાખવામાં આવતું હતું। આ ઓછામાં ઓછા વાંચી શકો છો સીલ ઓઇલ એન્ડ ફેટ્સ પ્રાઇવેટ લિમિટેડ, અને આ કંપની છે અંજાર મોડોદર। જોઈ શકો છો કંપનીના પણ દ્રશ્યો અમે લીધેલા છે। હવે મારે વાત કરવી છે કે કંપની દ્વારા વારંવાર છેલ્લા 4 થી 5 વર્ષ થયા પ્રદૂષણયુક્ત પાણી આ મોડોદર તળાવમાં છોડવામાં આવતું હતું। એના કારણે ગામના લોકોને ખૂબ જ તકલીફનો સામનો કરવો પડતો હતો। ચારે બાજુ માછલા મરણ પામતા હતા, બીજા પણ અનેક જળચર જીવો હોય, જ્યાં ગામમાં પશુ હોય એ આ તળાવનું પાણી પીતા હતા, એને પણ ગંભીર બીમારી થતી હતી, રોગ થતો અને મૃત્યુ પામતા હતા। મુખ્ય વાત એ છે કે વારંવાર આ રીતનું પ્રદૂષણયુક્ત પાણી છોડવામાં આવે એટલે આટલા માછલા મરે, એના કારણે અનેક બીમારીઓ થતી હોય છે। એના કારણે શાળા પણ બંધ રાખવામાં આવી હતી। વારંવાર અરજીઓ કરવામાં આવી, લેખિત અરજી કરવામાં આવી, એસડીએમ કલેક્ટર કચેરી કરવામાં આવી, મામલતદાર કરવામાં આવી, જીપીસીબીમાં કરવામાં આવી, અનેક લોકોને લેખિત અરજી કરવામાં આવી, પરંતુ ક્યાંયથી પણ એમને જે જવાબ મળવો જોઈએ, જે એક્શન લેવો જોઈએ, આવી જે કંપનીઓ આવેલી છે એ કંપની ઉપર કાયદેસરનો એક્શન લેવો જોઈએ, પરંતુ એ એક્શન લેવામાં નતો આવતો। એના કારણે આ કંપનીઓ પોતાની મનમાની કરી રહી હતી। મજા આવે ત્યારે પાણી છોડવામાં આવતું હતું, સાથે નોઇઝ પોલ્યુશન એટલે કે હવામાં પણ પ્રદૂષણ કરવામાં આવી રહ્યું હતું। પરંતુ ગામના લોકોએ હિંમત ન છોડી આટલા સમય થયા લડ્યા, અને છેલ્લે ન્યાય લઈ અને પછી જ એ લોકોએ આ કંપનીને કરી બતાવ્યું, અને અત્યારે આ ત્રણેય કંપનીઓ વિરુદ્ધ શ્રીદત્ત, સીલ ઓઇલ અને મહેશ ઓઇલ નામની આ ત્રણેય કંપનીને અત્યારે જીપીસીબી દ્વારા ક્લોઝર લગાડવામાં આવ્યું છે, અને જે જીબીના જે કનેક્શન હતા લાઇટના એ પણ અત્યારે કાઢી નાખવામાં આવ્યા છે। વીજળી પણ ઉમાંથી એના છેડા પણ દૂર કરી નાખવામાં આવ્યા છે, અને એવું જણાવવામાં આવ્યું છે કે જ્યાં સુધી કંપની દ્વારા જે જીપીસીબીની જે ગાઈડલાઈન હતી એના પ્રમાણે અનુસરવામાં નહીં આવે ત્યાં સુધી આ જે જીબીના જે આ કનેક્શન છે એ પાછા લગાડવામાં નહીં આવે। અત્યારે ગામના લોકોએ જાગૃતતા દેખાડી આપણા જે કામગીરી ખરેખર જીપીસીબીને કરવાની હોય એ ગામના લોકોએ કરી બતાડ્યું, અને પોતા લેખિત અરજીથી, મીડિયા માધ્યમથી, અને જ્યાં લડાઈ કરવી પડે એમના દ્વારા લડાઈ કરી મેદાન ઉતર્યા હતા। અને છેલ્લે આવી તાનાશાહ કંપની, જે આવી કંપનીઓ હોતી હોય છે જે પોતાની મનમાની કરતી હોય છે અને પોતાનો સત્તાનો દુરુપયોગ કરી અને વારંવાર ગામના તળાવમાં પાણી છોડતા હોય છે, એમને ગામના લોકોએ કરી દેખાડ્યું કે અમે છીએ તો તમે અહીંયા કંપની કરીને બેઠા છો, અમે અહીંયા વર્ષોથી નિર્વાહ કરીએ છીએ, ગુજરાન ચલાવીએ છીએ, ત્યાં અમારી જમીન આવેલી છે, અમારા આ જૂના તળાવો છે એ અમારા પૂર્વજો દ્વારા નિર્માણ કરવામાં આવ્યા છે, તમે કોણ છો આ જગ્યાએ પાણી છોડવા વાળા? આ ગામના લોકોએ કરી દેખાડ્યું અને એમને ન્યાય મળ્યો। બાકી આપણે જાગૃત થશું। આવી કંપની તો કચ્છમાં અનેક જગ્યાએ ધમધમી રહી છે, અનેક જગ્યાએ પોલ્યુશન પણ કરવામાં આવે છે। આપણે જાગૃત થશું, ગામના લોકો જાગૃત થશે તો ન્યાય ચોક્કસથી મળશે।
બાકી આ ત્રણેય કંપનીઓને અત્યારે જીપીસીબી દ્વારા ક્લોઝર આપવામાં આવ્યું છે, એટલે અત્યારે કંપની સર્ચ ડાઉન છે. કોઈ પણ જાતનું પ્રોડક્શન એ નથી કરી શકતી જ્યાં સુધી જીપીસીબી એમને પરવાનગી આપે. બાકી આ બધા વિષયને લઈ તમે શું કહી રહ્યા છો કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો. જય ભારત, જય હિન્દ.